માણસામાં વાર્ષિક મહોત્સવનો કાર્યક્રમ યોજાયો છે। SS ચૌધરી વિદ્યા સંકુલમાં કાર્યક્રમ યોજાયો। સંકુલમાં 11મા વર્ષમાં પ્રવેશ કરતા આ કાર્યક્રમ યોજાયો હતો। વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નૃત્ય રજૂ કરાયા। મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। ડોક્ટર દેવજીભાઈ ચૌધરી આ સંસ્થામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। આ સંસ્થા 11મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે એ નિમિત્તે શાળાકીય વાર્ષિકોત્સવનું આયોજન કર્યું છે। વાર્ષિકોત્સવની થીમ અમારી આપણો વારસો। વારસાના આધારે જુદી જુદી 20 જેવી ઇવેન્ટો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરી અને નર્સરીથી લઈને ધોરણ 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ પરફોર્મન્સ કરશે। અને આ કાર્યક્રમની અંદર મહેમાન તરીકે અમે આ સંસ્થાના અધ્યક્ષ અને આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના એવા દાતા શ્રી મૂળજીભાઈને આ કાર્યક્રમના અધ્યક્ષ બનાવેલા છે અને મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે। એવા બીજા જ આ મુખ્ય આ જે કેમ્પસ છે કેમ્પસના દાતા એવા મુખ્ય દાતા હેમંતભાઈને પણ આ કાર્યક્રમની અંદર મેં મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે। આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીને પણ આ કાર્યક્રમની અંદર અમે આમંત્રિત કર્યા છે અને અન્ય અમારા સંસ્થાના હોદ્દેદારો પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે। સાથે સાથે આ કાર્યક્રમની અંદર વાલીઓ પણ ઉપસ્થિત છે અને 400 જેવા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમની પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છે। આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે। એ ચાહે સહઅભ્યાસ પ્રવૃત્તિઓ હોય કે અન્ય રમતો હોય, રમતગમતની અંદર પણ રાજ્ય કક્ષા સુધી આ સંસ્થાના વિદ્યાર્થીઓ સારું પરફોર્મન્સ કર્યું છે। ધોરણ 10 અને 12માનું પરિણામ જોઈએ તો આ વિસ્તારની અંદર આ સંસ્થા પ્રથમ નંબર રહી છે અને મને વિશ્વાસ છે કે આ સંસ્થા પ્રથમ નંબર રહેશે। બીજું, આ સંસ્થાની અંદર તમામ જે વિદ્યાર્થીઓ ભણે છે એ વિદ્યાર્થીઓને અમે અકસ્માત વીમાથી કવચ કરી લીધા છે, એટલે અકસ્માત વીમાનો લાભ પણ આપે છે। આ સંસ્થાની અંદર જેટલા રૂમો છે એ રૂમોની અંદર હાલ તો અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે 6 રૂમો સ્માર્ટ બોર્ડ તરીકે બનાવ્યા છે, પણ ભવિષ્યની અંદર દરેક રૂમની અંદર સ્માર્ટ બોર્ડ થાય એવો અમારો પ્રયત્ન છે। સાથે અમારું જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ અથાગ સહયોગ પ્રયત્ન કરી રહ્યું છે કે આ સંસ્થાની અંદર તમામ વર્ગખંડની અંદર સ્માર્ટ બોર્ડ આવે અને સ્માર્ટ બોર્ડથી અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે એવી આ સંસ્થા પ્રયત્ન કરી રહી છે। આ સંસ્થાની અંદર તમામ વાલીઓનો પણ એટલો સહયોગ રહ્યો છે કે પ્રવેશ મેળવવો હોય કે અન્ય પ્રવૃત્તિઓ હોય તો એ તરત જ આ સંસ્થાની પ્રથમ પસંદગી કરે છે। પ્રવેશ મેળવવા માટે વધુમાં વધુ પસંદગી આ સંસ્થાની કરે છે। આ કે શોર્ટમાં કહ્યું નવા સાથે કરવું છે। આ કાર્યક્રમની અંદર બધા સહયોગ આપ્યો। આ કાર્યક્રમ એક આપણા વારસાના આધારિત અમે પરફોર્મન્સ કરાવ્યું છે અને એ બદલ તમામ વિદ્યાર્થીઓનો અને તમામ શિક્ષકોનો, તમામ મહેમાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તે, જય ભારત, જય હિન્દ।